सनातन श्री सदगुरु चुनीलाल गुरु महाराज की जय। आज मलेकपुर मुकामे मोती दादा અને એમનો પરિવાર એમના આંગણે કેમ ભાઈ હેલો 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 આજે એમના આંગણે ભોજનનો સત્સંગનો મેળાવડોનું એમણે આયોજન કર્યું. આ બધાને આમંત્રણ આપીને એમના આંગણે તેડાવ્યા. અહીંયા મંચસ્થ મંડળના આગેવાનો શાંતિલાલભાઈ, મણિદાદા, કાળુદાદા, ભીખાભાઈ અને રેલમાંથી રણછોડભાઈ, આ બધા છેક સુધી આગેવાનો નામ લઉં તો આખો અડધો કલાક થઈ જાય. આ બાજુ અંબાલાલ દાદાભાઈ, શિવાદાસજી સાહેબ, ભુલાભાઈ, મોતીદાદા અને આપ સૌ આત્મબંધુઓ, માતાઓ, બહેનો, આપણે બધા સદગુરુના બાળકો છીએ. સદગુરુની ભક્તિ કરવા માટે આપણે એકત્રિત થઈએ છીએ. ધન્યવાદ છે આપ સૌને કે ઘડી બે ઘડી 4 કલાક 5 કલાક ઘરનો ત્યાગ કરી, પરિવારનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી, જગતનો ત્યાગ કરીને આપ બધા સદગુરુની ભક્તિ માટે અહીંયા ઉપસ્થિત થયા છો. અને આ જે પ્રસંગ પ્રાપ્ત થયો આપણને એ આપણું બધાનું અહોભાગ્ય છે. સદગુરુની ભક્તિથી જ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે કે સદગુરુની ભક્તિ કરવાથી જ કર્મો ક્ષીણ થાય છે. કર્મોને ક્ષીણ કરનારું જો કોઈ એક સાધન હોય તો તે સદગુરુની ભક્તિ છે. પણ સદગુરુની ભક્તિ છે બહુ બારીક છે, બહુ સૂક્ષ્મ છે. सदगुरुओं की भक्ति बहुत बारीक है. ये शीश शोका विना भक्ति ना होय. ज्ञान कर ध्यान कर हरदम त्यार लागा रहे, कहे कबीर तब भक्ति कर. તો જાણે અજાણે પણ આપણે સદગુરુના માર્ગમાં આવીને બેઠા છીએ અને એમનો ભક્તિ રસ જો માણીએ છીએ આપણે, તો વૈષ્ણવ ગુરુ મહારાજ આપણા બધાનું કલ્યાણ કરે એમાં કોઈ બેમત નથી. સદગુરુની ભક્તિ એ છે, હમણાં ભજન બોલ્યા હતા રાજુભાઈ કે ભાઈ સંતોના સંગમાં અને રશિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું. તો સદગુરુની ભક્તિ એ છે કે સાચું સ્વરૂપનો અનુભવ. આપણું સ્વરૂપ શું છે, કોણ છું હું, ખરું સ્વરૂપ શું છે મારું, કોના સંબંધે આ વળગણા છે, એને હું રાખું કે પરહર. આ શરીર આપણું જે ચાલે છે, પ્રગટ વાત કરીએ આપણે, શાસ્ત્રોમાં તો ઘણી ઉડાણ વાત કરી છે, ઉપનિષદોની અંદર પણ ખૂબ ઊડી વાત કરી છે. ગીતામાં પણ ભગવાન અર્જુનને આ જ ઉપદેશ આપે છે અને કહે છે કે હે અર્જુન, હું અણુની અંદર વ્યાપક છું.
મારા વગર એક સોયને અણી મૂકીએ એટલી જગ્યા ખાલી નથી. ગીતા કે છે ને? એવા ઉપનિષદો કે છે, ઈશાવાસ્યમ પણ બોલે છે, કઠોપનિષદ પણ કે છે. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને આ જ જ્ઞાન આપે છે. કબીર સાહેબે પણ ધર્મદાસને આ જ ઉપદેશ આપ્યો છે સ્વરૂપ વિશેનો. તો અણુની અંદર પરમાત્મા વ્યાપક છે. ભગવાન સોયને અણી મૂકવા જેટલી જગ્યા ખાલી નથી, તો શું આપણી વચ્ચે નહીં હોય? અહીંયા હોવો જોઈએ કે નહીં હોય? પણ આપણા અનુભવમાં આવવો જોઈએ ને. છે તો ખરો, પણ જ્યાં સુધી અનુભવમાં નહીં આવે, આપણને ભૂખ લાગી હોય ને આપણે મોઢેથી બોલ કરીએ કે દાળ ભાત રોટલી શાક, દાળ ભાત રોટલી શાક, ભૂખ જતી રહે ને? ના જાય. ભૂખ લાગી હોય ને આપણે દાળ ભાત રોટલી શાક મોઢેથી બોલ કરીએ તો ભૂખ જતી રહે ખરી? જ્યાં સુધી અનુભવમાં નહીં આવે ત્યાં સુધી એવું બને. અનુભવ વગરનું. અનુભવમાં આવે તો પાકો કહેવાય. આ શરીર કોના વડે ચાલે છે? એક નિર્ણય કરીએ આપણે. શરીર અત્યારે જે ચાલી રહ્યું છે, ઉઠીએ બેહીએ જઈએ આવીએ ભજન કરીએ ખાઈએ પીએ આનંદ કરીએ અને લીલા પીળા આમ ચમકારા મારી રહ્યા છીએ, કોના વડે? સમજાય ને વાત? અંદર ચેતન તત્વ પડ્યું છે એટલે આ શરીર ચાલે છે. જો ચેતન તત્વ ખસી જાય તો રામ બોલો ભાઈ. તો શરીરનો અનુભવ છે આપણને, શરીરનો અનુભવ છે, આપણા પરિવારનો અનુભવ છે, સંપત્તિનો અનુભવ છે, સંબંધીઓનો અનુભવ છે. આ જગતમાં જેટલા પદાર્થો પડ્યા છે બધાનો અનુભવ છે. પણ અંદર રહેલો જે ચેતન છે એનો અનુભવમાં આવ્યો. જ્યારે એ ચેતન અનુભવમાં આવશે તો સર્વની અંદર એ ચેતનનું દર્શન થશે. અણુની અંદર જે વ્યાપક રહ્યો છે ને, સર્વની અંદર છે ને, એ જ્યારે અનુભવમાં આવશે ને ત્યારે એ સર્વની અંદર એ દર્શન થશે. પણ ગુરુ દ્રષ્ટિ મળી હોય તો. અર્જુનને પણ દર્શન નતું થયું, જ્યારે દિવ્ય દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ ત્યારે દર્શન કરી શકે. જ્યાં સુધી ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, ગુરુ દ્રષ્ટિ માટે આપણે કોઈ સંતનો ગુરુનો આપણે સહારો લેવો પડે છે. રામ જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે પણ વશિષ્ઠનો સહારો લીધો. કૃષ્ણ આવ્યા તો એમણે દુર્વાસાનો સહારો લીધો. દરેકે બ્રહ્માજીએ વિષ્ણુજીએ દરેકે ગુરુનો સહારો લેવો પડ્યો છે. શ્રીજી મહારાજ સહજાનંદ મહારાજ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમણે પણ રામાનંદનો સહારો લીધો. કબીર સાહેબે પણ રામાનંદનો સહારો લીધો. વાડ વગર વેલો ચડતો નથી, સહારો જોઈશે. ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે. ગુરુ દ્રષ્ટિથી આપણામાં અનુભવ પ્રગટ થાય છે. અનુભવ થયો એટલે દેહની દશા મટી જાય. પછી જ્યારે ચેતનનો અનુભવ થાય, આત્મા અનુભવ થાય, ચેતન એટલે આત્મા અનુભવ થાય તો દેહની ખટરાટ બધી મટી જાય. આદિ વ્યાધિ ઉપાધિ એ તો દેહને છોડીને જાય નહીં, પણ ચેતનમાં પરિણમશે નહીં. સૂર્યના પ્રકાશથી આખી પૃથ્વી ઉપર કાર્યવાહી થાય છે.
દ્રષ્ટાંત છે કે સૂર્યના પ્રકાશથી આ પૃથ્વી ઉપર સર્વ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. કોઈ વેપાર કરે, ધંધો કરે, નોકરીઓ કરે, ખેતી કરે, બધું જ થાય સૂર્યના પ્રકાશમાં. પણ એકાંતમાં બેસીને સૂર્યની સામે દ્રષ્ટિ કરજો. સૂર્યમાં કાંઈ છે એટલું નિહાળી જોજો. એ અનુભવ છે જેના પ્રકાશમાં આખી પૃથ્વી ચાલે છે, પૃથ્વીની કાર્યવાહી થાય છે. પણ સૂર્યમાં કાંઈ છે એ રીતે હમણાં પ્રતાપ દાદાના પદમાં પણ કીધું છે, આપણે ગવાયું છે કે ભાઈ પાણીની બૂંદની બની કાયા એમાં પ્રભુજી સમાયા છે. પણ પાછા કેવા છે? નિર્લેપ છે, અકર્તા છે. તો આ શરીરની કાર્યવાહી ચેતન આત્માના પ્રકાશથી ઇન્દ્રિયો કામ કરે છે, અંતસ્કરણ કામ કરી રહ્યું છે. આપણું વાણી પણ આત્મ પ્રકાશથી કામ કરી રહી છે, ઇન્દ્રિયો કામ કરી રહી છે, અંતસ્કરણ કામ કરી રહ્યું છે, અવયવો કામ કરી રહ્યા છે. કોના પ્રકાશથી? આત્મ પ્રકાશથી, ચેતનના પ્રકાશથી. પણ ચેતનમાં કાંઈ છે નહીં. જેમ સૂર્યમાં કાંઈ છે નહીં એમ ચેતન સ્વરૂપમાં કાંઈ છે ઘટિત છે નહીં. મારા વાલા, એ અનુભવ આપણે આપણામાં લાવવો પડશે. એટલા માટે આ સદગુરુની ભક્તિ છે, સદગુરુનું જ્ઞાન છે. જ્ઞાન ભક્તિ બે પાંખનું પંખી શોભે, એક શાણા સંતે દેખ્યું પૂર ધરીને વિવેક. સત્સંગમાંથી આ જ્ઞાનનો વિવેક પેદા થાય છે. એના સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા વિના દુર્લભ ના હોય. તો સત્સંગથી જ વિવેક પ્રાપ્ત થાય છે. અને જ્યારે વિવેક પ્રગટ થઈ જાય છે, વિવેક એટલે જ્ઞાનનો, ભક્તિનો વિવેક. એ જ્યારે વિવેક પ્રગટ થાય છે ત્યારે આત્મા અલગ થાય છે અને અનાત્મા અલગ થાય છે. જ્યાં સુધી વિવેક પ્રગટ નહીં થાય ત્યાં સુધી આત્મા અનાત્માનું ભાન નહીં થાય. બે છે ભેગા, આત્મા અને અનાત્મા બંને ભેગા રહે છે. પણ જ્યારે વિવેક જન્મે છે ત્યારે અલગ સમજાય છે. અલગ સમજાયા પછી અનાત્માનો ત્યાગ થાય છે અને આત્માનો ગ્રહણ થાય છે. આત્મામય બને છે. આત્માનું સ્મરણ કરતા કરતા, આત્માનું ધ્યાન કરતા કરતા એ આત્મા બની જાય છે. ઈયળ ને ભમરીના જેવા યોગ થઈ જાય છે. ઈયળ ભમરીનું ધ્યાન કરતા 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 કરતા, સ્મરણ કરતા કરતા ભમરી બની જાય છે. આ જીવાત્મા આત્માનાત્માનું ભાન થતા અનાત્માનો ત્યાગ કરીને આત્માનું સ્મરણ કરતા કરતા, ભક્તિ કરતા કરતા આ જીવાત્મા આત્મામય બની જાય છે. અને આત્મા એ પરમાત્મા છે. આત્મા એ જ ભગવાન છે. ભગવાન કઈ આપણાથી આગની કચેરી ભરીને બેઠેલો નથી. આપણા અંદર જ છે, આપણા બધાની અંદર રહે છે. આત્માથી બીજો કોઈ ભગવાન પણ નથી, આત્માથી બીજો કોઈ પરમાત્મા પણ નથી. આત્મા હિ સર્વભૂતેષુ. આ સદગુરુનું જ્ઞાન છે. જે કથી રહ્યો છું, આપને જે સંભળાવી રહ્યો છું, એ સદગુરુ પરમાત્માનું જ્ઞાન છે. વાલા, મારા ઘરનું કોઈ જ્ઞાન નથી. આ મારી વાત નથી. અને આપ બધા બહુ ભાગ્યશાળી છો કે સદગુરુ મહારાજની ભક્તિ કરવા મળે છે. ભલે જેવી હોય તેવી, જેમ હોય તેમ, પણ કોની? સદગુરુની. આપણા જીવનનો આધાર કોણ છે? આપણા જીવનનો આધાર કોણ? આપણો રથ કોના હાથમાં છે ભાઈ?
સમજીને બોલજો હો. નક્કી કર્યો હોય તો બોલજો, નકર એમને બોલતા નહીં. તમારા બોલવાથી પછી તમે બોલી જાઓ એમ નહીં, પોતે નક્કી કરીને બોલજો. આપણા જીવનનો રથ કોણ ચલાવે છે? કૃષ્ણનો રથ, અર્જુનનો રથ કોણ ચલાવતું હતું? તો આપણો રથ કોણ ચલાવે છે? હા. તો જાતે મંડી ના પડતા, સદગુરુને સોંપીને સદગુરુમય રહીને ભક્તિ કરી લો. આ જીવન આજે છે અને કાલે નહીં હોય. હા. તાન માન ધન શીશ સર્વસ્વ સદગુરુને સમર્પણ કરીને સદગુરુમય બની જાઓ. સદગુરુ સિવાય બીજું કઈ હોવું ના જોઈએ આપણી પાસે. આપણે સ્વાપ્યું ને સદગુરુ શરણે જઈને કે તન મન ધનની હું કુરબાની કરું છું એમ બોલ્યા ને કે નથી સ્વાપ્યું? સ્વાપ્યું છે ને કે આજે હું મારું તન મન ધન સદગુરુને સમર્પણ કરું છું શિષ્ય સાથે. તો કોણ માલિક કોણ થયો બધાનો? હા. તો એ રીતે જીવનમાં વર્તન કરી, ભક્તિ કરી અને શાંતમય રીતે, આનંદમય રીતે નિષ્કોહી જીવન જીવી અને પાછા સદગુરુના ધામમાં પહોંચવાનું છે ભક્તિ કરીને. બોલો સદગુરુ.